ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ફરીવાર મળીએ છીએ જે જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીની કચેરી અમદાવાદ તરફથી જે તમારા માટે 11-12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે ગુજકેટ, નીટ અને JEEના લેક્ચર માટે ડીઓ અમદાવાદ શહેર તરફથી જે સારથી પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવેલું છે એના અંતર્ગત જેમ કે આપણે છેલ્લા 2 રવિવારથી કન્ટિન્યુ લેક્ચર લઈએ છીએ, આજે ફરી પાછળ આપણે મળીએ છીએ. હું આજે તમને કેમેસ્ટ્રીનું ચેપ્ટર નંબર 3 વિદ્યુત રસાયણ ફરીથી આપણે એને સોલ્વ કરીએ, એક એક કરીને જે ક્વેશ્ચનો છે એને સોલ્વ કરીએ, એમના આન્સર કઈ રીતે અટેમ્પ્ટ કરવાના એ ધ્યાન રાખીએ અને આપણે શરૂ કરીએ છીએ. તો હું રાઘવેન્દ્રસિંહ સેંગર, આજે ફરીથી આપણે શરૂ કરીએ છીએ. તો પહેલો ક્વેશ્ચન, જો પહેલો ક્વેશ્ચન શું છે, નીચેનામાંથી કયો સિદ્ધાંત જુદો પડે છે? હવે અહીં કેટલા આપેલા છે તો અહીં આપણે તમે જોઈ શકો છો સામે 4 ઓપ્શન આપેલા છે. નંબર 1 સંગ્રાહક કોષ, બીજું બળતણ કોષ, ત્રીજું લેક્લાન્સે અને ચોથું વિદ્યુત વિભાજન. હવે જો સંગ્રાહક કોષ, બળતણ કોષ અને લેક્લાન્સે કોષ એ કઈ રીતે કામ કરે છે? તો આ ત્રણે સેલ આપણને રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરી આપે છે. જેમ કે સંગ્રાહક કોષનો આપણે એક્ઝામ્પલ ગણીએ તો આપણી જોડે લેડ સંગ્રાહક કોષ ગણી શકાય, બરાબર છે, જે આપણે ગાડીમાં બેટરીઓ તરીકે ઉપયોગ કરીએ છીએ. એટલે બેટરીઓમાં શું હોય, આપણે કેમિકલ નાખીએ છીએ અને આપણને શું મળે છે? એમાંથી બેટરી મળે છે ગાડીઓની, બરાબર. બીજું બળતણ કોષ. બળતણ કોષ એટલે કે જેમાં હાઇડ્રોજન અને ઓક્સિજન આ બંનેની પ્રક્રિયા થઈને વોટર તો મળે જ છે, પણ સાથે સાથે આપણને બહુ જ પ્રમાણમાં શું મળે છે? એનર્જી મળે છે. તો આ પણ શું કરે છે? રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ બતાવે છે. ત્રીજું લેક્લાન્સે કોષ. લેક્લાન્સે ને બીજું આપણે શું કહીએ છીએ? સૂકો કોષ પણ કહીએ છીએ, બરાબર છે. હવે સૂકો કોષ એટલે કે કયો? જે આપણે બેટરીઝમાં, ટોર્ચમાં જે આપણે સેલ યુઝ કરીએ છીએ એ કયા છે? લેક્લાન્સે સેલ છે. તો આ ત્રણે શું કરે છે? આપણને રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરી આપે છે, બરાબર છે. હવે જોઈએ વિદ્યુત વિભાજન કોષ. વિદ્યુત વિભાજન કોષ એટલે શું? તો વિદ્યુત વિભાજન કોષમાં જો આપણે સેલ લઈએ તો આપણે જો એક જ આની અંદર બીકરની અંદર કોઈ સોલ્યુશન ભરેલું હોય અને આપણે સેલ મૂકીએ અને અહીંથી ઇલેક્ટ્રિસિટી આપીએ તો શું થાય? એ વિદ્યુત આપતા જ આ જે તમે સોલ્યુશન ભરેલું છે એ સોલ્યુશન ક્યાં જવા લાગે છે? કેથોડ ઉપર. એટલે શું જોઈ શકો છો તમે કે વિદ્યુત વિભાજન સેલની અંદર આપણને વિદ્યુત ઉર્જા વડે આપણે શું મેળવીએ છીએ? રાસાયણિક ઉર્જા મેળવીએ છીએ. એટલે વિદ્યાર્થી મિત્રો, આમાંથી કયો ક્વેશ્ચન ઓકવર્ડ થાય છે? કયો ક્વેશ્ચન જુદો પડે છે? તો જે જુદો પડવા વાળો ક્વેશ્ચન છે એ છે બી, બરાબર છે. એટલે આપણો ફાઇનલ આન્સર શું હશે? વિદ્યુત વિભાજન કોષ. હવે જ્યારે પણ આવો કોઈ MCQ આવે એટલે આપણે 4 એના આન્સર તપાસી લેવાના કે શું કહેવાય છે. આ ત્રણ જે આન્સર છે એ તમને રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે અને ફક્ત એક જ એવો છે કે જે વિદ્યુત વિભાજન કોષ જે વિદ્યુત ઉર્જાનું શેમાં રૂપાંતરણ કરે છે? રાસાયણિક ઉર્જામાં. એટલે આપણો ક્વેશ્ચન શું હતો? કયો સિદ્ધાંતથી જુદો પડે છે? એટલે આપણો શું આન્સર થશે વિદ્યાર્થી મિત્રો? બી, વિદ્યુત વિભાજન કોષ, બરાબર વિદ્યાર્થી મિત્રો. હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન શું છે જોઈએ આપણે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, જે ગેલ્વેનિક કોષમાં અજ્ઞાત વિદ્યુત ધ્રુવ જમણી તરફ અને હાઇડ્રોજન ધ્રુવ ડાબી તરફ હોય તો હાઇડ્રોજન ધ્રુવ શું હશે? ઇન ધ સેન્સ ધન ધ્રુવ હશે, પછી કેથોડ હશે, પછી એનોડ હશે, અથવા તો કોઈ નહીં. હવે આના માટે એક આપણે શોર્ટ ટ્રીક છે લોન, LOAN. આના પરથી લગભગ તમને આના આન્સરો મળી જશે. જો L એટલે શું છે? જે લેફ્ટ સાઈડ હોય એ, બરાબર છે. O એટલે શું કહેવાય? જેનું ઓક્સિડેશન થતું હોય. A એટલે એ એનોડ તરીકે વર્ક કરશે અને N એટલે કે એ નેગેટિવ ટર્મિનલ હશે, બરાબર છે. આ શેના માટે છે? આપણે જે આપેલા છે સેલ એના માટે છે. હવે જોઈએ આપણે શું કહ્યું છે એણે કહ્યું છે જમણી તરફ. જમણી તરફ એટલે લેફ્ટ થાય કે રાઈટ થાય? તો જમણી તરફ જે આવે એ શું થાય? જમણી તરફ થાય આપણે રાઈટ સાઈડ. એટલે અને હાઇડ્રોજન ધ્રુવ ડાબી તરફ હોય તો હાઇડ્રોજન ધ્રુવ કોના તરીકે વર્તશે? આ ઇક્વેશન પ્રમાણે તમે જાઓ તો જે બીજી બાજુ એટલે કે રાઈટ સાઈડ આવશે એ શું આવશે? ડાબી તરફ એટલે કે રાઈટ સાઈડ આવશે એ આપણે જોઈશું. તો આન્સર શું આવશે? કેથોડ તરીકે આવશે, બરાબર છે. જે ગેલ્વેનિક કોષમાં અજ્ઞાત ધ્રુવ જમણી તરફ, એટલે આપણને ખબર છે જ્યારે પણ આપણે સેલ લખીએ છીએ તો ધારો કે Zn ને લઈએ તો Zn સોલિડ / Zn+2 અને /
H+ અને H2 જો આ રીતનું એક્ઝામ્પલ આપેલું હોય તો આના પરથી વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવશે કે આમાં શું આપેલું છે. તો આમાં આપેલું છે જો ઝીંકનું ઓક્સિડેશન થઈ રહ્યું છે અને જેનું ઓક્સિડેશન થતું હોય એ હંમેશા શેની ઉપર આવશે, લેફ્ટ સાઈડ ઉપર આવશે, બરાબર છે. અને બીજી બાજુ એટલે કે ડાબી તરફ રાઈટ સાઈડ ઉપર કોણ આવે છે, હાઇડ્રોજન. અને જે રાઈટ સાઈડ હશે એનું હંમેશા શું થશે, રિડક્શન જ થશે. અને જેનું રિડક્શન થતું હોય એ કોના તરીકે વર્તે છે, રિડક્શન વાળું હંમેશા કોના તરીકે વર્તે, રિડક્શન વાળું આપણને હંમેશા શેના જેવો મળે, કેથોડની જેમ. એટલે આપણો ફાઇનલ આન્સર શું થશે વિદ્યાર્થી મિત્રો, કેથોડ. આવા પ્રશ્નો બહુ જ સહેલા હોય છે, પણ ફક્ત ને ફક્ત તમારે શું કરવાનું, જે સ્ટેટમેન્ટ આપેલું છે એ સ્ટેટમેન્ટને પ્રોપર ચેક કરવાનું કે એ શું છે. કન્ફ્યુઝન ક્યાં હશે, હંમેશા જ્યારે તમે ઓપ્શન જોશો એ તમને કન્ફ્યુઝન બતાવશે કે એમાં શું તમને મિક્સઅપ થશે, મેચઅપ થશે. એટલે તમારે જે થિયરી છે એના ઉપર પ્રોપર પૂરતું ધ્યાન આપવાનું, એના ઉપર તમે પૂરતું ધ્યાન આપશો એટલે તમને તરત જ આન્સર મળી જશે. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જઈએ છીએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. બરાબર, શું છે જુઓ, E0 Cu +2 અને Cu કેટલો એનું ઈ સેલ આપેલું છે, ઈ નોટ સેલ આપેલું છે તમને 0.34 વોલ્ટ. શેમાં છે, તો પ્લસમાં છે, બરાબર છે. પછી હાઇડ્રોજનનું તો આપણને ખબર જ છે શું હોય છે, હાઇડ્રોજનનું 0.0 વોલ્ટ. માંથી રચાતા કોષનું નિરૂપણ નીચે જે આપણે ઓપ્શન આપેલા છે એમાંથી કયું હશે, બરાબર છે, એમાંથી કયું હશે. તો હવે આપણે જોઈએ બરાબર. તો જુઓ શું આપેલું છે આપણને, કોપર. હવે જેનો ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ વધારે હોય એ હંમેશા ક્યાં હશે, જેનો ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ વધારે હોય કઈ બાજુ હશે, એનું હંમેશા શું થશે, રિડક્શન થશે. અને રિડક્શન થશે એટલે કઈ બાજુ હશે, રાઈટ સાઈડ હશે, બરાબર છે. તો આને આપણે સેલ રચીએ તો કઈ રીતે બનશે, તો લેફ્ટ સાઈડ કોણ હશે, H. એટલે કે H માંથી શું મળશે આપણને, H+. એટલે કે અહીં આપણે H2 લઈ લઈએ તો અહીં આપણને શું મળશે, ટ્વાઇસ H+ મળશે અને 2 ઇલેક્ટ્રોન મળશે, બરાબર. આ થઈ ગયું આપણું ઓક્સિડેશન. Cu+2 માંથી શું બનાવે છે, Cu+2 માંથી શું બનાવે છે, કોપર પ્લસ. તો અહીં આપણે જોઈશું તો શું મળશે આપણને, Cu+2 માંથી 2 ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરીને શું બનાવશે, કોપર સોલિડ, બરાબર છે. હવે મેં અહીં તમને પ્રક્રિયા લખી આપી છે, તો આ પ્રક્રિયામાં હવે જો આને આપણે સેલ નિરૂપણ લખો. અહીં શું બને છે, H માંથી એટલે કે H2/H+, બરાબર છે, H2/H+. હવે બીજી બાજુ શું છે આપણી જોડે, Cu+2/ કોપર સોલિડ. વચ્ચે શું મૂકી દેવાનું છે આપણે, જે ડબલ સ્લેશ છે એને આપણે શું કહીએ છીએ, છાર સેતુ કહીએ છીએ. એટલે વચ્ચે આપણે છાર સેતુ કનેક્ટ કરી દીધું. એટલે જે તમને આ વોલ્ટેજ આપેલો છે બંનેનો એ વોલ્ટેજ પરથી આપણે શું શોધી કાઢ્યું, એ વોલ્ટેજ પરથી આપણે સેલ નિરૂપણ કરી દીધું કે ભાઈ સેલ કઈ રીતે લખવાનું, બરાબર છે. હવે જો આપણી જોડે ઓપ્શન શું છે, પહેલો ઓપ્શન શું છે, PT, H2 અને H+. હવે પ્લેટિનમ કેમ આવ્યું, તો આ જે પ્લેટિનમ છે જ્યારે પણ આપણે હાઇડ્રોજન યુઝ કરીશું ત્યારે આપણે શું કરીએ છીએ, પ્લેટિનમનો યુઝ કરીએ છીએ. એટલે એ રીતે આપણે અહીં પ્લેટિનમ મૂકેલું છે. તો પહેલો આન્સર આ છે, એ રાઈટ છે. હવે જે ખોટા આન્સર છે એને તપાસી લઈએ કે જે ખોટા આન્સર છે એ કયા કયા છે. તો એ ખોટા આન્સરોમાં જો અહીં શું પ્રોબ્લેમ છે, અહીં H2 માંથી આ તો સાચો છે પણ ભૂલ ક્યાં છે, જો કેથોડ ઉપર એ શું બતાવી રહ્યું છે આપણને કે સોલિડમાંથી એ ક્યાં આવે છે, Cu+2 પર. તો સોલિડમાંથી તો બંને જગ્યા તો શેની પ્રક્રિયા થઈ ગઈ, ઓક્સિડેશનની. તો એ તો પોસિબલ નથી. એટલે આપણે આ જે બી છે એ શું થઈ જશે, રોંગ થઈ જશે. ત્રીજું જોઈએ, આ સાચો છે પણ પ્રોબ્લેમ શું છે કે અહીં એવું કહે છે કે કોપરનું ઓક્સિડેશન થાય અને હાઇડ્રોજનનું શું થાય છે, રિડક્શન થાય. પણ એ પોસિબલ નથી, કારણ કે હાઇડ્રોજનનો ઈ સેલ ઓછો છે એટલે એનું શું થશે, ઓક્સિડેશન. અને કોપરનું ઈ સેલ વધારે છે એટલે એનું શું જોવા મળશે આપણને, રિડક્શન જોવા મળશે. એટલે આ રીતે આપણે જે સી આન્સર છે એ પણ ખોટો થઈ જાય. હવે જોઈએ, જો આમાં ખાસ ધ્યાન રાખવાનું, કન્ફ્યુઝન જે તમને હશે એ કન્ફ્યુઝન શેમાં હશે, એ કન્ફ્યુઝન હશે જો નંબર 1 બિલકુલ સેમ જોશો અને નંબર 4 એટલે કે ડી. શું ડિફરન્સ છે આમાં તમે જોશો તો તમને સહેજ જ ડિફરન્સ મળશે. શેનું છે, જો આ રહ્યું, આ શું છે,
क्षार सेतु आ क्षार सेतु मेन है। आ बंने ऑप्शन तो खबर पड़ी गई कि भाई आ बंने तो खोटा है। आमा ऑक्सीडेशन बतावे छे हाइड्रोजन मांथी शेनु H+ નું, પણ આ જે क्षार सेतु છે એ ક્યાં હોવું જોઈએ? એ જે क्षार सेतु હોવું જોઈએ એ હાઇડ્રોજન અને અહીં આ જગ્યાએ આવવું જોઈએ, જેમ કે એ માં બતાવેલું છે। એટલે એ પ્રમાણે જે ડી છે એ પણ શું હશે? ખોટો હશે વિદ્યાર્થી મિત્રો। તો જે ક્વેશ્ચન છે એનો રાઈટ આન્સર આપણે જોઈએ તો રાઈટ આન્સર ક્યાંથી ખબર પડશે? તમને E0 સેલની વેલ્યુ ઉપરથી, જેની E0 સેલની વેલ્યુ ઓછી આપેલી હોય એ હંમેશા શેના તરીકે કામ કરશે? એ હંમેશા વર્ક કરશે એનોડ તરીકે। એટલે પહેલા કોણ આવશે? હાઇડ્રોજન, જેનું શું થશે? ઓક્સિડેશન। અને કોપરની E સેલની વેલ્યુ વધુ આપેલી છે આપણને, એટલે એનું શું જોવા મળશે આપણને? રિડક્શન જોવા મળશે। એટલે વિદ્યાર્થી મિત્રો આપણો ફાઇનલ આન્સર શું હશે? એ હશે। બરાબર છે? ચલો વિદ્યાર્થી મિત્રો હવે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે જઈએ છીએ। નેક્સ્ટ ક્વેશ્ચન છે ફરી પાછું એનો એ જ ક્વેશ્ચન છે, પણ આમાં એ સેમ ક્વેશ્ચન બીજી વખત પૂછાયો છે પરીક્ષામાં, પણ થોડા ડિફરન્ટ તરીકે પૂછ્યું છે। શું પૂછ્યું છે જુઓ। કોપર, એનું ઈ સેલ આપણને ઓલરેડી ખબર પડી ગઈ છે કે ભાઈ એનું જે કોપર છે એનું ઈ સેલ કેટલું હોય? એનું ઈ સેલ હોય છે 0.34। તેની સાથે અન્ય પ્રમાણિત ધ્રુવ એટલે કે હાઇડ્રોજન ધ્રુવ જોડેલું છે ને ગેલ્વેનિક સેલ રચ્યો છે, તો કોપર કયો ધ્રુવ હશે? હવે આપણે એ જોવાનું છે। જો પહેલા આપણે એ જ ક્વેશ્ચન જોયું, આ રીતનું આપેલું હોય એટલે જ્યારે પણ આવું ધ્રુવોનો તમને પ્રોબ્લેમ મળે એટલે સિમ્પલ મેથડ એ છે કે આપણે શું કરવાનું? પ્રક્રિયા લખી લેવાની, સૌથી સહેલી। ચલો તો લખી જોઈએ પ્રક્રિયા પહેલી। કોપર, કોપરનું વધારે છે એટલે થશે રિડક્શન, એટલે પહેલા કોણ આવશે? હાઇડ્રોજન। H2 પ્રક્રિયા કરીને શું મળશે આપણને? ઓક્સિડાઇઝ થઈને H+ આલશે અને ઇલેક્ટ્રોન, તો આને બેલેન્સ કરીએ તો 2H+ મળશે ને 2 ઇલેક્ટ્રોન મળી ગયા। બરાબર છે? હવે નીચે શું આપેલું છે આપણને? કોપર +2, તો કોપર +2 નું અહીં થશે ઓક્સિડેશન અને આ 2 ઇલેક્ટ્રોન લઈને શેમાં આવી જશે? કોપર સોલિડમાં। એટલે કે આનું થઈ ગયું રિડક્શન અને આનું થઈ ગયું ઓક્સિડેશન। ચલો બે વસ્તુ મળી ગઈ, આપણે શોધી કાઢી। ક્યાંથી ખબર પડી? તો આના પરથી, E0 સેલ પરથી આપણને આ વેલ્યુ મળશે, જ્યાં હાઇડ્રોજનનું શું થશે? ઓક્સિડેશન અને કોપરનું શું થશે આપણને? કોપરનું મળશે રિડક્શન। બરાબર છે વિદ્યાર્થી મિત્રો? આટલું ખબર પડી। હવે આપણે આન્સર તરફ જઈએ। શું માંગ્યું છે આપણી જોડે? આપણી જોડે માંગ્યું છે કે જે કોપર છે એ કયો ધ્રુવ હશે? કયો ધ્રુવ એટલે કે જો એનોડ અને ઋણ ધ્રુવ હશે, કેથોડ અથવા ધન ધ્રુવ હશે, એક પણ નહીં કે એનોડ અથવા ધન ધ્રુવ। હવે મેં હમણાં થોડી વાર પહેલા તમને એક ફોર્મ્યુલા આપેલો છે લોનનો, LOAN। આના પરથી જો જે લેફ્ટ સાઈડ હશે એ હંમેશા શેના તરીકે વર્તશે? ઓક્સિડેશન બતાવશે એ, અને જેનું ઓક્સિડેશન થશે એ શેમાં હશે? એનોડમાં। અને જે એનોડ હશે એ કોના તરીકે વર્ક કરશે? એ વર્ક કરશે નેગેટિવ ટર્મિનલ તરીકે। બરાબર છે? તો જો તમને આ યાદ હશે તો તમને આનો આન્સર તરત જ મળી જશે। શું રહેશે? જો શું માંગ્યું છે આપણી જોડે? કોપર। કોપર આપણી જોડે શું છે? રિડક્શનમાં। બરાબર? હવે જો એનોડ જો નેગેટિવ હોય તો રિડક્શન થાય એનું શું થઈ જાય? કેથોડ પર। ખબર પડી? એનોડનું ઓક્સિડેશન થઈ રહ્યું છે તો કેથોડનું શું થઈ જાય? રિડક્શન થઈ જાય। હવે બીજું શું માંગેલું છે? તો કેથોડ મળ્યું। હવે આ શું હશે? કેથોડ પોઝિટિવ હશે। કેમ? કારણ કે તમે શું લીધેલું છે? ઓલરેડી જે એનોડ છે એને આપણે વિદ્યાર્થી મિત્રો નેગેટિવ ટર્મિનલ તરીકે લઈએ છે, અને ગેલ્વેનિક સેલમાં આપણે શરૂઆતમાં જ જોયેલું ત્યાંથી ઇલેક્ટ્રોન બહુ ટ્રાન્સફર થાય છે કેથોડની બાજુ, એટલે એ ટર્મિનલ હંમેશા કેવો ચાર્જેબલ હશે? નેગેટિવ ચાર્જેબલ હશે। અને જે કેથોડ છે એ ટર્મિનલ કેવો હશે? એ ટર્મિનલ આપણને પોઝિટિવ ચાર્જ ઉપર મળશે। એટલે આનો જે આન્સર છે વિદ્યાર્થી મિત્રો એ આવશે બી। કેથોડ હશે કોણ? કોપર, અને શું હશે? ધનધ્રુવ। આને જો થોડો ટ્વિસ્ટ કરીને પૂછ્યું હોય તો તમને હાઇડ્રોજનની જગ્યાએ કદાચ તમને કોપરનું માગી લે તો આનો આ આન્સર આની જગ્યાએ શું આવી જશે? એ આવી જશે। હાઇડ્રોજન માટે આન્સર એ હશે, પણ આપણે જે ક્વેશ્ચન લીધો છે એમાં આપણી જોડે શેની વેલ્યુ માગી છે? એમાં આપણી જોડે વેલ્યુ માગી છે શેની? કોપરની। તો કોપરનું શું થઈ રહ્યું છે? રિડક્શન, અને જેનું રિડક્શન થશે એ કેથોડ તરીકે વર્ક કરશે, અને જે કેથોડ હશે એ ટર્મિનલ હંમેશા કેવો મળશે આપણને? પોઝિટિવ જ મળશે। એટલે કે કેવો હશે? ધન ધ્રુવ હશે। બરાબર છે વિદ્યાર્થી મિત્રો? બંને ક્વેશ્ચન સેમ છે, સેમ જ ક્વેશ્ચન છે, પણ એને બે જુદી જુદી તરીકે કઈ રીતે પૂછી શકાય એટલા માટે મેં બંને ક્વેશ્ચન જોડે લીધેલા છે, એટલે તમને આઈડિયા આવે। ડિટેલ સેમ છે પણ સ્ટેટમેન્ટ સેમ આપેલા છે, પણ સેજ ઓપ્શન ચેન્જ કરતા આખો આન્સર બદલાઈ જાય છે। બરાબર છે વિદ્યાર્થી મિત્રો? ચલો તો હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ છીએ। નેક્સ્ટ ક્વેશ્ચન, સંતુલન સ્થિતિએ ગેલ્વેનિક કોષની રેડોક્સ પ્રક્રિયાનું ઈ સેલનું મૂલ્ય કેટલું થશે? હવે ખાસ યાદ રાખો, આપણી જોડે શું માંગ્યું છે? ઈ સેલ માંગ્યો છે, E0 સેલ નથી માંગ્યો।
તો આપણે ઈ સેલનું ફોર્મ્યુલા લખી કાઢીએ. ઈ સેલ ઇઝ ઇક્વલ ટુ ઈ નોટ સેલ માઇનસ 0.059 અપોન n અને લોગ આપણે અહીં લઈ લઈએ કેસી. બરાબર છે. આ આપણો ફોર્મ્યુલા છે સંતુલન સ્થિતિનો. હવે સંતુલન સ્થિતિનું મિનિંગ શું છે? લોગ કેસી કો કે લોગ કે કો. હવે અહીં શું આવે? નિપજ અને અપોનમાં પ્રક્રિયક. આ રીતે જ આપણે લખીએ છીએ. બરાબર છે. અથવા તો બીજી રીતે આપણે કહીએ તો એનોડ અપોન કેથોડ. બરાબર છે. ફોર્મ્યુલા આ થાય ને આપણું. તો ઈ સેલ ઇઝ ઇક્વલ ટુ આપણું ફાઇનલ ઇક્વેશન શું આવે? ઈ સેલ ઇઝ ઇક્વલ ટુ ઈ નોટ સેલ માઇનસ 0.059 અપોન n લોગ એનોડ અપોન કેથોડ. એની જગ્યાએ આપણે શું લઈ લઈએ છીએ કે હવે એનોડ અને કેથોડનું મિનિંગ શું છે? બંને જો સ્ટેબલ થઈ જાય એટલે મિનિંગ એ થયું કે એનોડના સંયોજનોની સાંદ્રતા અને કેથોડમાં જે આપણે સંયોજન લીધેલું છે એની સાંદ્રતા બંનેની સમાન થઈ ગઈ. બંનેની સમાન થઈ ગઈ એટલે કે ઇલેક્ટ્રોનનો ટ્રાન્સફર બિલકુલ શું થઈ ગયું છે? ટ્રાન્સફર રોકાઈ ગયું છે. અને જો ઇલેક્ટ્રોનનો ટ્રાન્સફર રોકાઈ જાય તો જે ઈ સેલની વેલ્યુ કેટલી મળે આપણને? 0 મળે. કારણ કે જો ઇલેક્ટ્રોનનો ટ્રાન્સફર ના થઈ રહ્યું હોય તો ઈ સેલ 0 મળે. ઈ નોટ સેલ 0 ના મળે કારણ કે ઈ નોટ સેલ દરેક પોતાના ધાતુનું જુદું જુદું હોય છે. પણ ઈ સેલ કોનું હોય છે? બે સેલ આપણે ભેગા કરીએ અને એમના અંદર જે સંયોજનો મૂકેલા છે એમની સાંદ્રતામાં જો ડિફરન્સ આવતું હોય ત્યારે આપણે નન સમીકરણનો ઉપયોગ કરીએ છીએ. અને આ નન સમીકરણ ઉપરથી આપણે શું લઈએ છીએ? લોગ કે. લોગ કે એટલે સંતુલન અચળાંક. એટલે કે કહેવાનો મિનિંગ શું છે? પ્રક્રિયા સંતુલન ઉપર છે. એટલે કે નિપજોની સાંદ્રતા અને પ્રક્રિયકની સાંદ્રતા બંનેની સાંદ્રતા કેવી થઈ ગઈ છે? સેમ, બિલકુલ સ્ટેબલ થઈ ગઈ. જો આ સ્ટેબલ થઈ જાય એનો મિનિંગ શું થાય? ઈ સેલ શું મળશે આપણને? 0. શૂન્યથી વધુ ના હોઈ શકે, શૂન્યથી ઓછો ના હોઈ શકે. એટલે ફાઇનલ આન્સર આપણો વિદ્યાર્થી મિત્રો શું આવશે? સી. શું મળશે આપણને? 0 વોલ્ટ. આના માટે તમારે બહુ જ સિમ્પલ ક્વેશ્ચન છે આ. નન સમીકરણ જો યાદ હશે ને આપણે અગાઉ દાખલા પણ ગણેલા છે અને હજી આગળ પણ એક દાખલો આપેલો છે ઓલરેડી આપણે, તો એને જોઈશું. પણ આ જે થિયરેટિકલ ક્વેશ્ચન છે એ શું છે કે ભાઈ સંતુલન સ્થિતિ. ખાસ આપણા માટે કીવર્ડ આ છે. જ્યારે પણ કોઈ ક્વેશ્ચન આવે તો આપણે શું કરવાનું? ક્વેશ્ચન પરથી કીવર્ડ શોધી લેવાનું. કીવર્ડ એટલે કે જે ક્વેશ્ચન છે એમાં કીવર્ડ કયો છે ને એ જ તમને રાઈટ આન્સર ઉપર લઈ જશે. અધરવાઇઝ તમને એ ક્વેશ્ચનના જે આન્સરો હશે, ઓપ્શન હશે, એ શું કરશે વિદ્યાર્થી મિત્રો? તમને કન્ફ્યુઝ કરશે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો ચલો હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન બાજુ જઈએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન શું આપેલું છે? 2Fe+2 થી Zn અને Zn થી Zn+2 બનાવે છે અને 2Fe+2 બનાવે છે. બરાબર છે. જો વિદ્યુત રાસાયણિક કોષમાં થતી પ્રક્રિયા હોય ત્યારે Fe+ નું સાંદ્રતા વધારતા શું થાય? હવે Fe+ એટલે શું? તો Fe+, હવે આને થોડો સિમ્પલ કરવા માટે આપણે આ ઇક્વેશન લખીએ એટલે આપણને ખ્યાલ આવશે. n log નિપજ અને પ્રક્રિયક. બરાબર છે. આ આપણો સમીકરણ છે. આપણે એનોડ કેથોડ તરીકે જનરલી લખીએ છીએ પણ આ ક્વેશ્ચન સોલ્વ કરવા માટે આપણે શું લેવું પડશે? નિપજ અને પ્રક્રિયક. તો એને સમજી લઈએ. ગેલ્વેનિક સેક પરથી આપણે આ શીખ્યા હતા એટલે હું એનો જ એક્ઝામ્પલ લઈ લઉં છું. સોલિડ પરથી શું મળે? Zn+2 AQ. અને આ બાજુ શું હોય છે આપણી જોડે? કોપર, સોલિડ, AQ, 2 ઇલેક્ટ્રોન અને આપણે અહીં 2 ઇલેક્ટ્રોન. બરાબર છે. તો આપણે લોગમાં ઉપરની બાજુ કયા સમીકરણો મૂકીએ છીએ? તો તમને જો ખ્યાલ હશે વિદ્યાર્થી મિત્રો તો આ બંને મૂકીએ છીએ. બરાબર છે. ત્યાં ઉપર Zn+2 અને નીચે શું મૂકતા હતા આપણે? કોપર, સોલિડ. પણ સોલિડનું આપણે હજી સુધી કેમ મૂક્યું નથી? કારણ કે સોલિડની સાંદ્રતા શું હોય છે? 1 હોય છે. એટલે આપણે કોઈ પણ દાખલામાં એક જ દાખલો બુકમાં આપેલો છે, કદાચ તમને ખ્યાલ હોય તો પ્લેટિનમ, બ્રોમિન અને હાઇડ્રોજન વાળું, એમાં બંનેની સાંદ્રતા આપણે નીચે મૂકેલી છે. અને એનું કારણ છે કે પ્રક્રિયકની સાંદ્રતા હંમેશા નીચે આવે અને નિપજની સાંદ્રતા હંમેશા ક્યાં જાય? ઉપર જાય. પણ પ્રક્રિયકની સાંદ્રતામાં દર વખતે આપણા બુકમાં જે આપેલા છે સમ એ કોપર Cu+2 નું નીચે મૂકીએ છીએ અને એનું શું મૂકીએ છીએ? ઝીંકનું આપણે ઉપર મૂકીએ છીએ. પણ આ વખતે આપણા માટે છે એટલે ઉપર શું આવશે? નિપજની કોન્સન્ટ્રેશન અને નીચે શું આવશે? પ્રક્રિયકની કોન્સન્ટ્રેશન. બરાબર છે. તો હવે આગળ જોઈએ. આટલું ખબર પડી. હવે આપણે પ્રક્રિયા ઉપર આવીએ કે પ્રક્રિયા શું કહે છે. એટલે આપણને આન્સર આવી ગયો. પ્રક્રિયા શું છે? Fe+2
થી શેમાં Fe પ્લસ 3 થી શેમાં જઈ રહ્યું છે આ Fe પ્લસ 2 માં, બરાબર છે, Fe પ્લસ 2 માં. અને કોની સાંદ્રતા આપણે વધારીએ છીએ તો Fe પ્લસ 2 ની. જો આપણે Fe પ્લસ 2 ની સાંદ્રતા વધારતા હોઈએ એટલે કે આપણે શું કરીએ છીએ, નિપજની સાંદ્રતા વધારીએ છીએ, બરાબર. એટલે આપણે શું યાદ રાખવાનું, કોની સાંદ્રતામાં વધારીએ છીએ, નિપજની. ઓલરેડી તમે શેની સાંદ્રતા વધારો, નિપજની તમે સાંદ્રતા વધારી રહ્યા છો. એટલે પહેલા આપણે એ આઈડેન્ટિફાઈ કરી લીધું કે સાંદ્રતા કોની, પ્રક્રિયકની વધારીએ છીએ કે નિપજની. તો આમાં Fe પ્લસ 2 આ બાજુ છે, જુઓ તમે આની સાંદ્રતા વધારી રહ્યા છો અને એ શેના તરીકે કામ કરે છે, અહીં નિપજ તરીકે. એટલે આપણે એવું માની લઈએ કે આપણે નિપજની સાંદ્રતા વધારીએ છીએ. હવે આપણા સમીકરણ ઉપર આવીએ તો સમીકરણ શું હતું, E cell ઇઝ ઇક્વલ ટુ E નોટ સેલ માઇનસ 0.059 અપોન n log નિપજ અપોન પ્રક્રિયક, બરાબર છે. તો આપણે સાંદ્રતા કોની વધારી, આની. જો તમે એની સાંદ્રતા વધારો તો ફાઇનલ વેલ્યુ જે આ છે આનું મૂલ્ય શું થાય, વધે કે ઘટે. તો તમે નિપજની સાંદ્રતા વધારો તો એનું જે મૂલ્ય દેખાય છે તમને, એનું મૂલ્ય શું થશે, વધશે. અને આનું મૂલ્ય વધશે એટલે આ E સેલમાંથી શું થશે, E નોટ સેલમાંથી માઇનસ થશે. આ વેલ્યુ શું આવશે, જે તમારી આ વેલ્યુ આવવાની છે, જે પણ આવશે વધેલી, એ શું થશે, E નોટ સેલમાંથી માઇનસ થશે. અને એ જે E નોટ સેલમાંથી જો માઇનસ થતી હોય તો E સેલ ઉપર શું ફેર પડશે, તો E સેલ હંમેશા શું થશે, ઘટશે, બરાબર છે. બહુ જ સિમ્પલ ક્વેશ્ચન છે, પણ થોડુંક એમાં પ્રક્રિયક અને નિપજની સાંદ્રતા ઉપર તમારે ધ્યાન આપવું પડશે કે શું આપેલું છે અને શું ચેન્જ કરવાનું છે. હવે ક્વેશ્ચન જોઈએ. પહેલા શું છે, કોષનું કોષ પોટેન્શિયલ વધે તો ના વધે. હંમેશા આપણે પ્રક્રિયકની સાંદ્રતા વધારીએ તો જ ખાલી કોષનું કોષ પોટેન્શિયલ વધે. નિપજની સાંદ્રતા વધારતા કોષ પોટેન્શિયલ હંમેશા શું થશે, ઘટશે. બીજો આપણો ઓપ્શન છે, ત્રીજું શું છે, વિદ્યુત પ્રવાહ વધે. વિદ્યુત પ્રવાહથી અહીં કંઈ લેવા દેવા નથી, કારણ કે વિદ્યુત પ્રવાહ શેના ઉપર ડિપેન્ડ કરે છે, વિદ્યુત પ્રવાહ ડિપેન્ડ કરે છે E નોટ સેલ ઉપર. અને pH, તો pH ને બી કંઈ અહીં લાગુ પડતું નથી, કારણ કે H પ્લસ આયન નથી. એટલે વિદ્યાર્થી મિત્રો આમાં જે ફાઇનલ આન્સર થશે એ થશે કોષનું કોષ પોટેન્શિયલ ઘટશે. કેમ, કારણ કે અહીં આપણે શેની વધારીએ છીએ, નિપજની સાંદ્રતા વધારીએ છીએ. આની જગ્યાએ જો તમને પ્રક્રિયકની સાંદ્રતા આપેલી હોય ને એ વધારવાનું કહ્યું હોય તો પ્રક્રિયકની સાંદ્રતા વધારશો તો શું થશે, તો E સેલનું પોટેન્શિયલ જે છે, કોષ પોટેન્શિયલ એ વધશે વિદ્યાર્થી મિત્રો, બરાબર છે. તો ચલો વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે જઈએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણી જોડે, ગેલ્વેનિક કોષમાં ઋણ આયનોનું સ્થાનાંતર નીચે પૈકી કોના દ્વારા થાય છે. હવે સૌથી પહેલા તો આપણે ગેલ્વેનિક સેલ સમજી લઈએ કે છે શું. તો ગેલ્વેનિક સેલ છે, અહીં આપણે Zn મૂકીએ છીએ, આ બાજુ આપણે કોપર મૂકીએ છીએ, આની અંદર આપણે ZnSO4 ભરીએ છીએ અને આની બાજુ આપણે CuSO4 ભરીએ છીએ, બરાબર છે. અને આ બંનેને આપણે કનેક્ટ કરીએ અને અહીં પ્રક્રિયા શરૂ થાય છે. પ્રક્રિયા શરૂ થાય એટલે શું થાય, ગેલ્વેનિક કોષમાં ઋણ આયનોનું સ્થાનાંતર નીચે પૈકી કોના દ્વારા થશે. ઋણ આયન ક્યાં હશે, આની અંદર હશે પોઝિટિવ આયન Zn+2. કેમ, કારણ કે આ એનોડ તરીકે વધશે એટલે Zn નું શેમાં કન્વર્ઝન થઈ રહ્યું છે, Zn+2 માં. એટલે એનોડ વાળા બીકરમાં તો આપણી જોડે શું મળશે, એનોડ વાળા બીકરમાં તમે જોશો તો તમને શું મળશે, Zn+2. એટલે આની અંદર તો બધા પોઝિટિવ આયન હશે. આમાં શું હશે, આની અંદર તમે ધારો કે CuSO4 લીધેલું છે તો CuSO4 માંથી Cu+2 આના 2 ઇલેક્ટ્રોન એસેપ્ટ કરીને શેમાં કન્વર્ટ થઈ ગયું, Cu સોલિડની અંદર, બરાબર છે. તો આ Cu સોલિડ ક્યાં ભેગો થાય છે, આ Cu સોલિડ આની ઉપર જમા થઈ રહ્યું છે. તો આની અંદર વધ્યું શું, આની અંદર વધ્યું SO4-2. તો પહેલા આપણે એ શોધી કાઢ્યું કે આ ઋણ આયન છે કયા, તો ઋણ આયન છે SO4-2 ના. હવે ક્વેશ્ચન શું છે કે કોના દ્વારા આમનો ટ્રાન્સફર થશે. તો અહીં આપણે એક વસ્તુ મૂકીએ છીએ જેનું નામ શું છે, ક્ષાર સેતુ. ઓલરેડી આપણે આના વિશે ભણી ગયા છે. આ શું કરે છે, જે બંને જે એનોડ અને કેથોડના જે બીકર છે એને સંતુલન સ્થિતિએ લાવે છે. જો એવું ના કરીએ તો એ બીકરની અંદર પોઝિટિવ આયન વધશે, બીકર નંબર બી ની અંદર શું વધશે, નેગેટિવ આયન વધશે. એટલે બંને શું થઈ જશે, સંતુલિત રહેશે નહીં. અને આ જે પ્રક્રિયા છે આપણી શું થઈ જશે, રોકાઈ જશે, અટવાઈ જશે. એટલે એને પ્રક્રિયા ચાલુ કરવા માટે અહીં આપણે શેનો ઉપયોગ કરીએ છીએ, ક્ષાર સેતુનું. એ શું કરે છે, બંને બીકરોને સ્ટેબલ કરવાનું કામ કરે છે, બંને બીકરોને સંતુલિત કરે છે. જ્યાં
ધન આયન છે, અહીંથી ઋણ આયન આ બાજુ પાસ ઓન કરે છે, એટલે એ શું થઈ જાય, જે ધન છે એમાંથી સંતુલિત થઈ જાય, અને અહીં ઋણ આયન વધતા જાય છે તો ત્યાં પોઝિટિવ આયન ટ્રાન્સફર કરે છે, એના કારણે એ બી શું થઈ જાય, સ્ટેબલ થઈ જાય. હવે આન્સર જોઈએ. વિદ્યુત ધ્રુવ કોઈ કામ નથી, આન્સર મેં તમને સમજાવી દીધું છે ઓલરેડી. શું છે, ક્ષાર સેતુ, ઇલેક્ટ્રોન તો આવે જ નહીં, અને બાહ્ય પરિપથનો બી અહીં કંઈ કામ રહેતું નથી, એટલે અહીં આન્સર આપણો વિદ્યાર્થી મિત્રો શું થશે, ક્ષાર સેતુ. આ એક ક્ષાર સેતુનો ઉપયોગ છે, ઘણી વખત પૂછાય છે એક ક્વેશ્ચન, ઘણી વખત ક્ષાર સેતુ ઉપર હોય છે, એટલે આપણે યાદ શું રાખવાનું છે, આ જે સેલ છે એ યાદ રાખવાનું. કયો સેલ છે, ગેલ્વેનિક સેલ. ઘણી વખત આપણે બુકમાં યુઝ કર્યું છે અને ઘણા બધા દાખલાઓ પણ કર્યા છે ગેલ્વેનિક સેલના. ચેપ્ટરની શરૂઆત પણ ગેલ્વેનિક સેલથી જ હતી, પણ એમાં આને જે મેઇન ક્વેશ્ચન છે એ કયું છે, ઋણ આયનોનું સ્થળાંતર. એટલે કે બીકર બી ની અંદર જે સલ્ફેટ આયન જે વધુ બનતા જાય છે એમને સ્ટેબલ કરવાનું કામ કોણ કરશે, તો એ આયનોનું સ્ટેબલ કરવાનું કામ વિદ્યાર્થી મિત્રો ક્ષાર સેતુ કરશે. ચલો તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે, હા, જો 0.5 એમ્પિયર પ્રવાહને ધાત્વિક તારમાંથી 2 કલાક માટે વહે તો તારમાંથી કેટલા કુલમ વહી ગયા હશે. હવે આ જે દાખલો આપેલો છે એ ફેરાડેના નિયમનો દાખલો છે. આપણી બુકની અંદર ફેરાડેના 2 નિયમ છે અને બંનેના દાખલા બહુ ઇમ્પોર્ટન્ટ છે. એનસીઆરટી માટે બી છે, ગુજકેટ માટે બી છે, નીટ અને જેડબલઈ બંનેમાં બંને ફેરાડેના નિયમના દાખલા હોય જ છે, બરાબર છે. તો આ ફેરાડેના પહેલા નિયમનો દાખલો છે, એને સોલ્વ કરીએ. આમાં આપણે શું છે, ક્યુ બરાબર ફોર્મ્યુલા છે I ઇન્ટુ ટી, બરાબર. ક્યુ એટલે શું, તો ક્યુ એટલે થાય કુલમ, બરાબર છે. I એટલે કે એમ્પિયર, વિદ્યુત પ્રવાહ, ટી એટલે કે ટાઈમ, બરાબર. ત્રણેય વસ્તુ ખબર પડી ગઈ. ક્યુ એટલે શું છે, ક્યુ એટલે છે આપણે કુલમ લઈ લઈએ, બરાબર. ક્યુ ને શું કહીએ છીએ, કુલમમાં લઈએ છીએ. I એટલે વિદ્યુતનો પ્રવાહ છે અને ટી એટલે સમય છે, બરાબર. આ ત્રણેય વસ્તુ બહુ સિમ્પલ ઇક્વેશન છે, ક્યુ બરાબર I ઇન્ટુ ટી. હવે આપણે શું માંગ્યું છે, કુલ કેટલા કુલંબ ગયા હશે, એટલે આપણે ક્યુ શોધવાનું છે, બરાબર છે. હવે આપેલું શું છે, I એટલે કે વિદ્યુત પ્રવાહ કેટલો કયો છે એને, 0.5 એમ્પિયર, તો આપણે 0.5 એમ્પિયર મૂકી દીધું. હવે આયા ટી ઉપર, ટી કેટલું આપેલું છે, 2 કલાક. હવે આપણે જ્યારે પણ એને સોલ્વ કરીશું તો કલાકને શેમાં લઈ જવા પડશે, સેકન્ડમાં, એટલે 2 ઇન્ટુ 6 એટલે કે 60 ઇન્ટુ 60. આને આપણે 60 ગણો એટલે આન્સર કેટલું આવશે, આ બંનેનું આન્સર કરશો એટલે આ બંનેનું મલ્ટીપ્લાય આવશે 1, એ બંનેનું આન્સર 60 ઇન્ટુ 60 એટલે કેટલું આવશે, 3600C, એટલે કે 3600 કુલમ આન્સર આવશે. બિલકુલ સિમ્પલ મેથડ પરથી આપણને મળી જાય છે વિદ્યાર્થી મિત્રો. એટલે આનું આન્સર શું રહેશે, ડી, બરાબર છે. યાદ એ રાખવાનું છે કે આમાં તમને સેકન્ડમાં કન્વર્ટ કરવાનું છે. અહીં તમને શેમાં આપેલું છે, કલાકમાં આપેલું છે. કદાચ મિનિટમાં આપેલું હોય તો પણ સેકન્ડમાં કન્વર્ટ કરવાનું, અને સેકન્ડમાં આપેલું હોય તો આપણે કોઈ આ મલ્ટીપ્લાય કરતા નથી. મેન આ છે, આ 2 વખત 60 કેમ કર્યા, તો એક વખત મિનિટ માટે છે અને એક વખત શેના માટે છે, સેકન્ડ માટે છે. કારણ કે અહીં આપણે દાખલામાં વેલ્યુ જે 2 ને આપેલી છે શેમાં આપેલી છે, અવર્સમાં આપેલી છે. અને કુલમમાં જ્યારે પણ આપણે શોધવાનું આવશે તો કુલમમાં શોધવા માટે વિદ્યાર્થી મિત્રો આપણે શું કરવાનું, કુલમમાં શોધવા માટે આપણે એને શેમાં કન્વર્ટ કરી દેવાનું, સેકન્ડમાં કન્વર્ટ કરી દેવાનું. એટલે ફાઇનલ આન્સર આપણો આવશે 3600 કુલમ, બરાબર વિદ્યાર્થી મિત્રો. બહુ જ સહેલું છે. અને આ શેના માટે છે, તો ફેરાડેના પહેલા નિયમનો દાખલો છે. ચલો વિદ્યાર્થી મિત્રો હવે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે જઈએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેની પ્રક્રિયામાં સંતુલન અચળાંકનું મૂલ્ય શું હશે. એક તમને પ્રક્રિયા આપેલી છે અને શોધવાનું છે સંતુલન અચળાંકનું મૂલ્ય. તો પહેલા પ્રક્રિયા જોઈ લઈએ. પ્રક્રિયા શું આપેલી છે, તો પહેલા કોપર સોલિડમાંથી પ્રક્રિયા કરીને Cu+2 અને 2 ઇલેક્ટ્રોન અને Ag+, એટલે કે આને 2 ઇલેક્ટ્રોન કરીશું તો આ પણ શું થઈ જશે, Ag સોલિડ થઈ જશે. અહીં આપણે એને બેલેન્સ કરી દઈએ, બરાબર છે. એટલે આપણે એને બેલેન્સ કરી દીધું, બરાબર. આ થયું. શું શોધવાનું કહ્યું છે આપણને, સંતુલન અચળાંક શોધવાનું કહ્યું છે. તો સંતુલન અચળાંકનું આપણે ફોર્મ્યુલા શું છે, E cell is equal to E naught cell minus 0.059 upon n અને log k, બરાબર. જ્યારે પણ સંતુલન સ્થિતિ હોય તો સંતુલન સ્થિતિએ શું આવશે, સંતુલન સ્થિતિએ E સેલ આવશે 0
બરાબર, સંતુલનની સ્થિતિએ ઈ સેલ 0 આવી ગયો. હવે ઈ નોટ સેલની વેલ્યુ કેટલી આપેલી છે? ઓલરેડી આપેલી છે 0.46 માઇનસ 0.059. n ઇઝ ઇક્વલ ટુ શું આવે? 2. કેમ? કેટલા ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થઈ રહ્યા છે? તો 2 ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થઈ રહ્યા છે. તો આપણે શું લઈ લીધું? n ઇઝ ઇક્વલ ટુ 2 અને અહીં મૂકી દો log k. બરાબર, આને સોલ્વ કરો એટલે સોલ્વ કરીએ તો કઈ રીતે થાય? આ જતું રહે આ બાજુ એટલે આવી જાય માઇનસ 0.46 મલ્ટીપ્લાય બાય 2 અપોન માઇનસ 0.059 ઇઝ ઇક્વલ ટુ log k. બરાબર છે, આ આન્સર આવ્યું. આને તમે ફર્ધર સોલ્વ કરશો એટલે 15 પોઈન્ટ આન્સર આવશે. હવે આપણે આને કઈ રીતે કેલ્સીથી કરશો એટલે સીધું આન્સર મળી જશે. હવે જો અહીં આપણી જોડે એક આ આન્સર છે, બરાબર છે, એક આ આન્સર છે, એટલે ફાઇનલ આન્સર આપણો હશે એ. બરાબર, 3 10 ની પાવર કેટલું આવશે? 15, કારણ કે જેવું તમે આને કેલ્ક્યુલેટ કરશો એટલે અહીં આવશે 15. એટલે જે આગળ આપેલું હોય એન્ટીલોગ જોતા એને ક્યાં લઈ લેવાનું? સિમ્પલ એન્ટીલોગ જોવાનું છે. ફક્ત અને ફક્ત આપણો જે ઇઝી જે ફોર્મ્યુલા હતો એ હતો ઈ સેલ ઇઝ ઇક્વલ ટુ ઈ નોટ સેલ માઇનસ 0.059 અપોન n અને log k. આમાં શું યાદ રાખવાનું? આની વેલ્યુ 0 મૂકી દેવાની. આની વેલ્યુ ઓલરેડી તમને આપેલી છે. n ક્યાંથી આવ્યું? તો n આપણે એનોડ કેથોડ પરથી મળશે. કેટલા ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થઈ રહ્યા છે? 2. કોપર 2 ઇલેક્ટ્રોન અને સિલ્વર ભલે એક આપે છે પણ પ્રક્રિયાને આપણે શું કરવું પડશે? બેલેન્સ કરવું પડશે. એટલે કોપર સોલિડ પ્રક્રિયા થઈને Cu+2 અને 2 ઇલેક્ટ્રોન, અને અહીં પણ શું થશે? ટ્વાઇસ Ag+ 2 ઇલેક્ટ્રોન અને Ag સોલિડ. એટલે n જે છે એ ઇમ્પોર્ટન્ટ છે. એ કેટલું થશે? 2. અહીં એનોડ કેથોડને સ્ક્વેર કરવાનું રહેતું નથી, કારણ કે આપણે શું શોધવાનું છે? log k શોધવાનું છે. બરાબર, ઈ સેલ નથી શોધવાનું. ઈ સેલ શોધવાનું હોય તો પાછું આગળ a ની આગળ 2 છે તો સ્ક્વેર કરવાનું થશે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો, અને આનું ફાઇનલ આન્સર આવશે 3.92 એન્ડ 10 ની પાવર 15. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો ચલો હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ છીએ. અને નેક્સ્ટ ક્વેશ્ચન આપણું શું છે? નેક્સ્ટ ક્વેશ્ચન ફેરાડેના બીજા નિયમ પરનો છે. શું છે નેક્સ્ટ ક્વેશ્ચન? નેક્સ્ટ ક્વેશ્ચન છે AuCl4 આયન ધરાવતા દ્રાવણમાં પ્લેટિનમ ઇલેક્ટ્રોડની હાજરીમાં 3 એમ્પિયર વીજ પ્રવાહ પસાર કરતા કેટલું સોનું મળે છે? 1.234 સોનું મળે છે. તો એ આપણને કેટલું ત્યાં વિદ્યુત પ્રવાહ એટલે કે કેટલા સમય માટે વીજ પ્રવાહ આપણે આપીશું એ શોધવાનું છે વિદ્યાર્થી મિત્રો. તો આને આપણે જોઈ લઈએ. સૌથી પહેલા શું આપેલું છે? AuCl4 માઇનસ. તો અહીં તમે કાઢશો તો AU ની ઓક્સિડેશન સ્ટેટ કઈ છે? +3 ઉપર. જોઈએ કઈ રીતે. આને x લઈ લઈએ. ક્લોરીન છે આપણી જોડે 4, Cl નું આવે -1 ઇક્વલ ટુ -1. તો x -4 ઇઝ ઇક્વલ ટુ -1. તો x ઇઝ ઇક્વલ ટુ શું મળે આપણને? +3. બરાબર છે વિદ્યાર્થી મિત્રો, આપણને અહીં શું મળી ગયું? AU ની ઓક્સિડેશન સ્ટેટ મળી ગઈ. પહેલો પાર્ટ અહીં પત્યો. બીજો પાર્ટ હવે એમ કહીએ આપણે એમ કહીએ કે Au+3 પરથી શેમાં કન્વર્ટ થાય છે? AU સોલિડમાં. એટલે કે AU સોલિડમાં. બરાબર છે, એટલે કે 1 મોલ AU ને કેટલા ફેરાડે જોઈએ? AU ને આપણે Au+3 માંથી AU સોલિડ ઉપર જતું હોય તો 1 મોલ બનવા માટે આપણને કેટલા ફેરાડે જોઈએ? 3 ફેરાડે જોઈએ. બરાબર છે, કેટલા ફેરાડે જોઈએ? 3. ક્યાંથી આવ્યું? તો હમણાં આપણે ઓક્સિડેશન કાઢ્યું હતું. હવે જો આપણે એવું કહીએ કે 3 ફેરાડે વિદ્યુત પ્રવાહ આપીએ તો આપણને કેટલા ગ્રામ મળે? તો આપણને મળશે 1.234 ગ્રામ. બરાબર, કેટલું આપણે આપી રહ્યા છીએ વિદ્યુત પ્રવાહ? તો એ આપણે શોધવાનું છે. તો આપણે અહીં કેટલું આપી રહ્યા છીએ? 3 એમ્પિયર. બરાબર છે, તો પહેલા આપણે એને શેમાં કન્વર્ટ કરીશું? સમયમાં કન્વર્ટ કરીશું. એટલે એના પરથી આપણને શેની વેલ્યુ મળી જશે? આપણે ફેરાડેની, એટલે કે કેટલો ફેરાડે છે એ આપણને વેલ્યુ
મળી જશે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો આજે આપણે આ લેક્ચર અહીંયા જ પૂરો કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં ફરી પાછા આપણે મળીશું. હવે આપણે નવો ચેપ્ટર લઈશું, એટલે નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવા ચેપ્ટર સાથે મળીશું અને તમારા જે કંઈ સલાહ સૂચનો હોય એ તમે અમને પહોંચાડતા રહેશો. ધીમે ધીમે અમે આને વધુ ને વધુ સારી રીતે તમને મળી રહે અને આમાં બીજા વધારે સુધારા થઈ શકે એવી અપેક્ષા સાથે આજનો લેક્ચર આપણે પૂરો કરીએ છીએ. થેન્ક યુ વિદ્યાર્થી.